1791 પર HDFC બેંક ઓપન થઈ રહ્યો છે કે ફરી એકવાર નજર કરી લઈએ. વેલ 1791 પાસે આપણે 1750-1760 લેવલની વાત કરતા હતા. 1800 ઓલમોસ્ટ લેવલ પાસે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ ડેફિનેટલી પોઝિટિવ સાઇડ છે, આમાં કોઈ બેમત નથી. અને મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી રેલી આપણને માર્કેટ ઓપન થયા પછી કાઉન્ટર બતાવી શકે છે. જો પહેલા 15 મિનિટમાં એક સારી મોમેન્ટમ કાઉન્ટર આપણને બતાવી તો, અને હોઈ શકે કે આજના દિવસમાં કાઉન્ટર 1900 સુધીના લેવલ પણ ટચ કરી શકે. જે પ્રમાણેની રિધમ, જે પ્રમાણેના ન્યૂઝ અત્યારે કાઉન્ટરમાં આપણને આવતા જોવા મળી રહ્યા છે એના બેઝ પર. સો વ્યૂ અત્યારે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, ગભરાવાની કોઈ જરૂર નથી. બટ આ એક વસ્તુ કદાચ આપણા દર્શક મિત્રોને રહેશે કે આ જે વખતે 1480 પાસે ટ્રેડ કરતો હતો એ વખતે જો ખરીદી લીધા હોત તો સારું થયું હોત. તો આપણા દર્શક મિત્રોને એટલું જરૂરથી કહેવા માંગુ છું કે પ્રાઇવેટ બેંકમાં HDFC બેંકનું નામ મોખરે છે, વન ઓફ ધ લાર્જેસ્ટ ઇન પ્રાઇવેટ બેંક છે. અને આવી બેંક જો લોઅર લેવલ પર ટ્રેડ કરતી હોય અથવા તો હું કહું કે આમાં 20% પણ ઘટાડો આવતો હોય તો ગભરાવા જેવું કાંઈ નથી. કેમ કે આ બેંક છે તો આપણી ઇકોનોમી આગળના દિવસમાં સારું એવું પરફોર્મ કરશે. એટલે જેટલા પણ મોટા કાઉન્ટર છે, લાર્જ કેપ કાઉન્ટર છે, જો એ ઘટાડે ટ્રેડ કરતા હોય તો ગભરાવાની કાંઈ જરૂર નથી. તમે એમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો લોંગ ટર્મ માટે. એક સારા એવા રિટર્ન તમને ત્યાંથી છૂટતા જોવા મળી શકે છે આવનારા દિવસોમાં.